Hello friends, welcome back to our YouTube channel VPMP Polytechnic. Myself Praveen Bareya, lecturer in Civil Department, VPMP Polytechnic, Gandhinagar. Today we have learned about drilling and blasting, which is in subject Advanced Construction Technology. Subject code is 3350605. Let's begin. Objectives. In this chapter, we will learn about following objectives like drilling and its necessity. So first of all, આપણે drilling વિશે સમજીશું. Then types of drills, selection of drilling method and equipments. After then blasting, terms of used in blasting, explosives used for blasting, explosion process, and last one is magazine building. તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે ડ્રિલિંગ એટલે શું, એની જરૂરિયાત ક્યાં છે, કયા કયા ટાઈપ્સના ડ્રિલ્સ આવશે, કયું ડ્રિલ્સ કઈ મેથડ અને કયું ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ યુઝ કરીશું. ધેન આપણે બ્લાસ્ટિંગ વિશે ચર્ચા કરીશું. બ્લાસ્ટિંગમાં કઈ કઈ ટર્મ્સ યુઝ થાય છે એ જોઈશું. પછી આપણે એક્સપ્લોઝિવ કયા કયા બ્લાસ્ટિંગ માટે કયા કયા એક્સપ્લોઝિવ મટીરિયલ યુઝ થાય છે એ જોઈશું. ધેન કઈ રીતે એક્સપ્લોઝન પ્રોસેસ વર્કઆઉટ થાય છે એ જોઈશું. અને લાસ્ટ વનમાં આપણે મેગેઝિન બિલ્ડિંગ વિશે ચર્ચા કરીશું. First, drilling. Drilling is the process of making hole in solid materials like rocks, timber, metal, etc. તો ડ્રિલિંગ શબ્દ ઉપરથી આપણને ખબર પડી છે, આપણે જનરલી ઘરમાં કોઈ ખીલી કૂતરવા કે એ રીતે આપણે હોલ પાડતા હોય છે, તો એ જ વસ્તુ છે. બટ આપણું ટેકનિકલી થોડું રોક્સ, ટિમ્બર, મેટલ એ બધી વસ્તુમાં આપણે હોલ કરવા માટે આપણે એને અહીંયા એના પેલામાં કરીશું આપણે. તો કોઈ હાર્ડ રોક છે, ટિમ્બર છે, મેટલ છે, એની અંદર આપણે હોલ કરીશું, એને કહીશું ડ્રિલિંગ. શું કામ? તો for blasting rocks, drilling is necessary to make hole in the rock to place explosive in the drill hole. તો કોઈ આપણે કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવું છે, કોઈ પથ્થરને તોડવો છે, તો એની અંદર એક હોલ કરીશું ડ્રિલિંગથી અને પછી એમાં એક્સપ્લોઝિવ મટીરિયલ મૂકી એનું બ્લાસ્ટિંગ કરીશું, જેથી એ પથ્થર નાના નાના પાર્ટિકલ્સમાં ડિવાઈડ થઈ જાય. તો મેઇન ડ્રિલિંગની ડેફિનેશન આ છે. Different tools and methods are used for drilling depending on the type of material, the size of hole, the number of holes and the time of complete the operation. તો જેમ આપણે ડેફિનેશનમાં જોયું એમ કયા પર્પઝથી ડ્રિલિંગ કરવાનું છે, સાઇઝ ઓફ હોલ કેટલા મોટો સાઇઝ હોલ કરવાનો છે, કેટલા હોલ કરવાના છે, નંબર ઓફ હોલ્સ અને કેટલા ટાઈમમાં એ ઓપરેશન આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આ બધી વસ્તુ પરથી આપણે ડ્રિલિંગને ક્લાસિફાઈ કરી શકીએ અને ડિફાઇન કરી શકીએ. નેક્સ્ટ, નેસેસિટી ઓફ ડ્રિલિંગ. તો ડ્રિલિંગની જરૂરિયાત ક્યાં ક્યાં પડશે? તો ફર્સ્ટ વન ઇઝ ફોર બ્રેકિંગ રોક્સ ફોર ધ ફાઉન્ડેશન ઓફ ડેમ. તો જ્યારે આપણે ડેમના ફાઉન્ડેશન બાંધતા હોય ત્યારે રોક્સને તોડવા માટે ડ્રિલિંગની જરૂર પડશે. ધેન ફોર ગેટિંગ સ્ટોન્સ ફ્રોમ ક્વોરી. ક્વોરીમાંથી જ્યારે આપણે પથ્થરો તોડવા હોય, કાઢવા હોય ત્યારે પણ આની ડ્રિલિંગની જરૂર પડશે, જે જનરલી આપણે બધાએ જોયેલું છે. ફોર મેકિંગ રોડ્સ ઇન માઉન્ટેન્સ. માઉન્ટેન્સમાં આપણે રોડ બનાવવા હોય ત્યારે પણ ડ્રિલિંગની જરૂર પડશે. ફોર ટનલિંગ. ટનલ બનાવતી વખતે પણ ડ્રિલિંગની જરૂર પડશે. ફોર સિંકિંગ કેશન્સ ઓર વેલ ફાઉન્ડેશન. કેશન્સ આપણે ભણી ગયા છીએ, તો એના સિંકિંગ ઓપરેશનમાં પણ ડ્રિલિંગની જરૂર પડશે. એન્ડ લાસ્ટ વન ફોર લેઇંગ પાઇપલાઇન ઇન ધ રોકી સ્ટ્રેટા. રોકી સ્ટ્રેટામાં આપણે ગેસની કે કોઈ પાઇપલાઇન પસાર કરવી હોય તો ત્યાં પણ ડ્રિલિંગની જરૂર પડશે. Then types of drills. Drills can be broadly classified into following two categories. ડ્રિલ્સને મેઇનલી બે કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ એબ્રેશન ડ્રિલ એન્ડ સેકન્ડ વન ઇઝ પરક્યુશન ડ્રિલ. તો જોઈએ વન બાય વન. ફર્સ્ટ વન ઇઝ એબ્રેશન ડ્રિલ. In this type of drill, the grinding of rock into small particles is carried out through the abrasive effect of a bead which rotates in the hole. તો આ એબ્રેશન ડ્રિલમાં શું છે, તો એક મશીન છે, એની આગળ એક બીટ લગાવેલું હોય છે, જેને આપણે પાનું કહીએ છીએ. એ પાનું લગાવેલું હોય એ જે વસ્તુ આપણે તોડવાની છે, જે રોક તોડવાનો છે, એના કોન્ટેક્ટમાં સરફેસમાં લાવીશું, પછી મશીન સ્ટાર્ટ કરીશું એટલે વાઇબ્રેટ થશે, બીટ એમાં ફરશે એટલે નાના નાના પાર્ટિકલ્સમાં ડિવાઈડ થઈ જશે. તો આ છે એબ્રેશન ડ્રિલ. કોમન ટાઈપ્સ ઓફ એબ્રેશન ડ્રિલ્સ આર એઝ ફોલો. જે માર્કેટમાં કોમન ટાઈપ્સના ડ્રિલ મળે છે એ છે શોર્ટ ડ્રિલ્સ એન્ડ ડાયમંડ ડ્રિલ્સ. Next one is percussion drill. In this type of drill, the disintegration of rock into small particles is achieved by impact from repeated blows. તો કોઈ પથ્થર આપણે તોડવો છે તો એક જ જગ્યા પર એને વારંવાર ત્યાં બ્લોઝ મારી આપણે એને નાના નાના પાર્ટિકલ્સમાં તોડીશું, તો એ છે percussion drill.
કોમન ટાઈપ્સ ઓફ percussion drills are as under. માર્કેટમાં જે કોમન ટાઈપ્સના percussion drills અવેલેબલ છે એ છે ચૂર્ન ડ્રીલ, ડ્રિફ્ટર્સ, જેક હેમર્સ, પિસ્ટન ડ્રિલ્સ, રોટરી percussion drill or રોટરી હેમર ડ્રીલ એન્ડ વેગન ડ્રીલ. તો આ બધા ટાઈપ્સના માર્કેટમાં આપણને percussion drills અવેલેબલ છે. Then સિલેક્શન ઓફ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ. હવે આ જે ઇક્વિપમેન્ટ્સ આગળ આપણે જોયા એ ક્યાં કયું ઇક્વિપમેન્ટ પસંદ કરીશું અને એને સિલેક્શન ક્રાઇટેરિયા શું છે. તો holes are drilled into the rocks for different purposes like blasting, grouting, investigations, etc. તો જે આપણે ડ્રિલિંગ્સના હોલ કરીએ છીએ એ અલગ અલગ હેતુ માટે આપણે કરતા હોય છે. સપોઝ બ્લાસ્ટિંગ માટે કરતા હોય છે, ગ્રાઉટિંગ માટે કરતા હોય છે અને ઇન્વેસ્ટિગેશન પર્પઝ માટે પણ કરતા હોય છે. The drilling equipment should be so that maximum work can be done at minimum cost. તો આ જે ડ્રિલિંગ આપણે કરીએ છીએ એ ઇક્વિપમેન્ટ કેવું હોવું જોઈએ તો આપણને મેક્સિમમ વર્ક ઓછા ખર્ચે આપણને પ્રોવાઈડ કરે એવું હોવું જોઈએ. The following factors should be considered while selection drilling equipments. તો આ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ્સ આપણે પસંદ કરતા હોય તો આ ફેક્ટર્સ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. કયા કયા છે તો ફર્સ્ટ વન ઇઝ હાર્ડનેસ ઓફ રોક. પથ્થરની હાર્ડનેસ કેટલી છે, ડેપ્થ ઓફ બોર હોલ, કેટલો ઊંડો આપણે હોલ કરવાનો છે, નેચર ઓફ ટેરેન, ટેક્સચર ઓફ રોક, પર્પસ ઓફ હોલ, બ્લાસ્ટિંગ, ગ્રાઉટિંગ, ઇન્વેસ્ટિગેશન એક્સેટ્રા. તો આવા બધા ફેક્ટર્સ આપણે ધ્યાનમાં લઈ એ ઇક્વિપમેન્ટ પસંદ કરવું જોઈએ. નેક્સ્ટ ગાઈડલાઇન્સ ફોર સિલેક્શન ઓફ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ. તો આપણે જે અગાઉ બધા ઇક્વિપમેન્ટ જોયા છે હેમર, ડાયમંડ ડ્રીલ, રોટરી ડ્રીલ, તો એ બધા ક્યાં કયું યુઝ થશે એની ગાઈડલાઇન જોઈએ. તો ફર્સ્ટ ઇક્વિપમેન્ટ છે જેક હેમર. તો જ્યારે આપણે 3 મીટર ડેપ્થના સ્મોલ હોલ્સ કરવા હશે તો આપણે જેક હેમર ડ્રીલનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ વન ડાયમંડ ડ્રીલ્સ. તો જ્યારે આપણે 8 સેન્ટીમીટર ડાયાના હોલ કરવા હશે અપ ટુ 8 સેન્ટીમીટર ત્યારે ડાયમંડ ડ્રીલનો યુઝ કરીશું. એઝ વેલ એઝ ઇન્ક્લાઇન હોલ કરવા હશે અને 75 mm ડાયા સુધીના કોર બનાવવા હશે ત્યારે પણ આપણે આ ડાયમંડ ડ્રીલનો ઉપયોગ કરીશું. શોર્ટ ડ્રીલ્સ ફોર ઓબ્ટેનિંગ કોર્સ ઓફ 8 to 20 cm ડાયા. 8 થી 20 સેન્ટીમીટરના ડાયાના કોર કરવા હશે ત્યારે આપણે શોર્ટ ડ્રીલનો ઉપયોગ કરીશું. પિસ્ટન ડ્રીલ્સ જ્યારે 15 સેન્ટીમીટરના ડાયા અપ ટુ 90 મીટર ડેપ્થ ત્યારે આપણે પિસ્ટન ડ્રીલનો યુઝ કરીશું. રોટરી ડ્રીલ જ્યારે આપણે 15 થી 20 સેન્ટીમીટર ડાયા અપ ટુ 90 મીટર ડેપ્થના બ્લાસ્ટ હોલ કરવા હશે ત્યારે આપણે રોટરી ડ્રીલનો ઉપયોગ કરીશું. નાઉ બ્લાસ્ટિંગ. The term blasting is used to indicate the discharging of an explosive to loosen the rocks so as to turn them into small pieces of stones. તો બ્લાસ્ટિંગ વસ્તુ શું છે આપણે પહેલા ડ્રિલિંગ કરી દીધું, કોઈ રોકને તોડવો છે એની અંદર હોલ કરી દીધો, ડ્રિલિંગ કરી દીધું અને એમાં આપણે એક્સપ્લોઝિવ મટીરિયલ મૂકીશું. એમ RDX છે, એમોનિયમ નાઇટ્રેક્સ છે, સ્લરી છે, આ બધા એક્સપ્લોઝિવ એમાં મૂકી અને આપણે એને બ્લાસ્ટ કરીશું કે જેથી નાના નાના સ્મોલ પીસીસમાં સ્ટોન તૂટી જાય. તો એ જે ટર્મ છે એને કહેવાય blasting. Blasting is done to loosen the rock for easy in excavation. ખોદાણ માટે આપણે એને પથ્થરને લૂઝ કરવો જરૂરી છે, તોડવો જરૂરી છે. Blasting is performed by discharging the explosive placed in the hole drill for the purpose. Tremendous energy produced by blasting loosen the rocks. તો પથ્થરને તોડવા માટે આપણે બ્લાસ્ટિંગ કરીશું. Explosives used for blasting. કયા કયા એક્સપ્લોઝિવ્સ યુઝ થાય છે બ્લાસ્ટિંગ માટે? તો ફર્સ્ટ વન ઇઝ ડાયનેમાઇટ, સેકન્ડ વન ઇઝ એમોનિયમ નાઇટ્રેટ, થર્ડ વન ઇઝ સ્લરી, ફોર્થ વન ઇઝ NFO and લાસ્ટ વન ઇઝ RDX. તો જનરલી આ ટાઈપના એક્સપ્લોઝિવ્સ યુઝ થતા હોય છે. જોઈએ વન બાય વન. ફર્સ્ટ વન ઇઝ ડાયનેમાઇટ. આ કોમન યુઝ થતો બ્લાસ્ટિંગનો એક એક્સપ્લોઝિવ્સ છે. Dynamite consists of 25% of sandy earth saturated with 75% of nitroglycerin. તો જે આ ડાયનેમાઇટ છે એમાં 25% માટી હોય છે સેન્ડી અર્થ અને 75% હોય છે નાઇટ્રોગ્લિસરીન. નાઇટ્રોગ્લિસરીન એક્સપ્લોઝિવ છે. It is in the form of thick paste and it is sold in cartridge. આ એક પેસ્ટ હોય છે. It is very poisonous in the nature and develops violent headache through touch with skin. જો આપણા ટચ સ્કિનમાં એના ટચમાં થાય તો આપણને ડેમેજ કરી શકે છે. ડાયનેમાઇટ કાર્ટ્રિજ is placed in the bore hole and tempered with wooden bar. The charge is fired by a fuse. તો આ ડાયનેમાઇટ છે એ બ્લાસ્ટ ડ્રિલિંગ હોલમાં મૂકી પછી એને ચાર્જ આપીશું તો આ બ્લાસ્ટ થશે. સેકન્ડ વન ઇઝ એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ these types of explosive is widely used in construction. જ્યારે આપણે કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ્સ કરતા હોય છે અંડરગ્રાઉન્ડ કોઈ વસ્તુ તોડવી હોય ત્યારે એમોનિયમ નાઇટ્રેટનો જનરલી યુઝ
થતો હોય છે અને આ ડાયનેમાઇટ છે એનાથી થોડું સેફર છે કેમ કે આને સળગાવવા માટેની સ્પેશિયલ પ્રાઇમર આપેલી હોય છે અને ઇકોનોમિકલ પણ છે ડાયનેમાઇટ કરતા. સ્લરી, ધીસ ઇઝ એ જેનરિક ફોર્મ ઓફ બોથ જેલ્સ એન્ડ ઇમલ્શન. જે સ્લરી છે એ એક જેલ પ્રોસેસમાં જેલ ટાઈપનું હોય છે. Slurry explosive is made of ammonium, calcium or sodium nitrate and a fuel of sanitizer along with varying amounts of water. તો એની અંદર આ બધા ઘટકો આવેલા હોય છે. A slurry explosive mixture of oxidizing salts, fuels and sanitizer made of water consists by the cross linking of gums or wax is referred to as a water gel. તો સ્લરી પણ એક એક્સપ્લોઝિવ મટીરિયલ છે જે જેલ ટાઈપમાં હોય છે. ANFO એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ આ પણ એક એક્સપ્લોઝિવ છે જે કન્સ્ટ્રક્શન બ્લાસ્ટિંગમાં યુઝ થતું હોય છે અને 80% ઓફ એક્સપ્લોઝિવ્સ યુઝડ ઇન ધ યુનાઇટેડ સ્ટેટમાં આનો 80% એક્સપ્લોઝિવ્સમાં યુઝ થતો હોય છે. તો એક આ પણ છે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. લાસ્ટ વન ઇઝ RDX, રેપિડ ડેટોનેટિંગ એક્સપ્લોઝિવ્સ. એક RDX પણ જનરલી યુઝ થતું હોય છે અને અધર એક્સપ્લોઝિવ્સમાં છે ગન પાવડર છે, બ્લાસ્ટિંગ જેલેનાઇટ છે, લિક્વિડ ઓક્સિજન છે. તો આવા બધા વેરિયસ ટાઈપ્સના આપણને એક્સપ્લોઝિવ્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. એક્સપ્લોઝન પ્રોસેસ, તો આ જે બ્લાસ્ટિંગ પ્રોસેસ થાય છે એ કઈ રીતે થાય છે તો એ આપણે ફિગરમાં સમજીએ એટલે ઇઝીલી તમને ખ્યાલ આવશે. આ છે એનો ટાઇપિકલ બ્લાસ્ટ હોલ. તો જે જગ્યાએ આપણે બ્લાસ્ટ કરવાનું છે એ નીચેનો ભાગ તમે જોઈ શકો છો. જે રોકી સ્ટ્રેટા છે ત્રાસી લાઈન વાળો એ આપણે તોડવો છે. ડિટોનેટર છે ત્યાં આપણે કોઈ એક્સપ્લોઝિવ યુઝ કરેલો છે, મૂકેલો છે, ત્યાંથી એ સળગશે. નીચે કાર્ટેજ ઓફ એક્સપ્લોઝિવ, નીચે એક્સપ્લોઝન મૂકી દીધેલું છે. બાજુમાં ઉપરથી બ્લાસ્ટ ફ્યુઝ જાય છે, જે પટ્ટી જાય છે ત્યાં એ બ્લાસ્ટ ફ્યુઝ છે. જેમ ફટાકડામાં ઉપર જે દોરી હોય છે એ સળગાય ત્યાં જઈને ફૂટે, એ જ રીતે બ્લાસ્ટ ફ્યુઝ ત્યાંથી આપણે સળગાવશું, સળગતું નીચે જશે, ડિટોનેટરે પહોંચશે ત્યાંથી એનો બ્લાસ્ટ થશે. હવે આ બ્લાસ્ટ થશે એટલે આજુબાજુની વસ્તુમાં ડેમેજ થવાની શક્યતાઓ છે. તો એ ડેમેજ ના થાય એના માટે આજુબાજુ સ્ટેમિંગ કરવામાં આવે છે. સ્ટેમિંગમાં શું છે તો રેતી ને એ બધી વસ્તુ છે એમાં એ બાજુમાં એ જે હોલ છે એની બાજુમાં એને ભરી દેવામાં આવે કે જેથી એની વરાળો બહાર બીજાને ડેમેજ ના કરે. તો આ રીતે બ્લાસ્ટિંગ એક્સપ્લોઝિંગ પ્રોસેસ થતી હોય છે. એ જ વસ્તુ છે જે મેં તમને કીધી. એન્ડ લાસ્ટ વન ઇઝ મેગેઝિન બિલ્ડિંગ. તો આ મેગેઝિન બિલ્ડિંગ એક અગત્યનો ટોપિક છે જે આપણને નામથી અઘરો લાગે પણ એ સ્પેશિયલી કન્સ્ટ્રક્ટેડ બિલ્ડિંગ ફોર સ્ટોરેજ of explosives is called magazine building or storehouse. તો જે આ એક્સપ્લોઝિવ્સ મટીરિયલ છે આપણા RDX છે, સ્લરી છે, એમોનિયમ નાઇટ્રેટ છે, આ બધી વસ્તુ સ્ટોર કરવાનું જે હાઉસ છે એને કહેવાય મેગેઝિન બિલ્ડિંગ. થેન્ક યુ સો મચ.